ચાલે જ છે તો અમારું કામ છે ને જી બૂમ 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 કોઈ નવી માહિતી અથવા હશે તો તપાસ કહીશ આપણે. કેટલા અધિકારીઓની તપાસ આજે થઈ? આ તમને ઇન્ટરનલ છે ને હમણાં નહીં કહી શકું. કઈ હશે તો તમારે અત્યારે પ્રેસ નોટ આપ્યો ને તમારા જેટલા ગુનાની પ્રોગ્રેસ હશે કંઈ પણ હશે હું કહીશ તમને. ભાવનગર લઠ્ઠાકાંડમાં તપાસનો ધમધમો જે છે ચાલી રહ્યો છે. એક પછી એક જે આખી ચેન જે છે બુટલેગરો કેવી રીતના દારૂ બનાવતા ક્યાં સુધી સપ્લાય કર્યો, આખી જે સપ્લાય ચેન છે એ તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અને જ્યારથી લેડી સિંઘમ આ કેસમાં આવ્યા છે એટલે ગગનદીપ ગંભીરે જ્યારથી આની કમાન સંભાળી છે ત્યારથી આની ચર્ચાઓ પણ ખૂબ વધારે થઈ રહી છે. આની તપાસ અત્યારે જે ચાલી રહી છે અત્યારે તો બધું જ એવું છે કે કંઈ સામે નથી આવ્યું. એટલે ગઈકાલે પણ એક પછી એક વ્યક્તિ મિટિંગમાં હતા એટલે ગગનદીપ ગંભીર એ બધા જ લોકોને મળી રહ્યા હતા, મોટાભાગના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. એ બહુ જ લાંબી મિટિંગો થઈ ભાવનગરમાં ને એના પછી જ્યારે પત્રકારો સાથે વાત થઈ ત્યારે એમણે એવું કહ્યું કે જે પણ હશે તમને કહેવામાં આવશે. અત્યારે તો કોઈ અપડેટ નથી. આ કેસને લઈને જે અપડેટ આવશે એ કહેવામાં આવશે. અત્યારે જે અપડેટ આવી રહી છે એમાં સૌથી મોટી અપડેટ તો એ જ છે કે 14 જેટલા લોકોને તો પકડ્યા હતા, બીજા 13 જેટલા લોકોની પણ પૂછપરછ અને બધું જ ચાલી રહ્યું છે. જેને સસ્પેન્ડ કર્યા છે એ બધા જ અધિકારી એટલે વર્તેજના પીઆઈ હોય કે બધાની પૂછપરછ ચાલી રહી છે. ગગનદીપ ગંભીર આ કેસને જ્યારથી સંભાળી રહ્યા છે ત્યારથી બધા એવું કહી રહ્યા છે કે બધા અધિકારીઓમાં પણ ફફડાટ છે. કારણ કે આસપાસના વિસ્તારમાં આટલા વિસ્તારમાં જ્યાં જ્યાં આ દારૂ સપ્લાય થતું હતું, જ્યાં જ્યાં અડ્ડા ચાલતા હતા, તપાસ બધા સુધી પહોંચી શકે છે. ગઈકાલની મિટિંગમાં ડીઆઈજીથી લઈને બધા જ મોટા કક્ષાના અધિકારીઓ પણ હતા. ગગનદીપ ગંભીર મીડિયા સાથે વાતચીત કરતા હતા ત્યારે એમણે એવું કહ્યું કે અત્યારે તો કોઈ અપડેટ નથી આ કેસને લઈને ને અમે અત્યારે કહી શકીએ એમ પણ નથી. એટલે જે અપડેટ છે એ કહેવાય બધી જ વાત એવી નથી કે જે મીડિયા સમક્ષ મૂકી શકાય. બાકી જે પણ અપડેટ આવતી રહેશે એ કહેતા રહીશું. આખા કેસમાં તપાસ ચાલશે અને આખી સપ્લાય ચેન તૂટશે અને બધું જ અત્યારે થોડા દિવસ માટે બધું જ આપણે જ્યારે સમાચારોમાં જોઈશું તો આપણને એવું લાગશે કે એક્શન લેવાયા. પણ પ્રશ્ન ફરીથી હરીવરીને ત્યાં જ આવે છે કે એ એક્શન લેવાયા પછી શું? એવું નથી કે આ પહેલી વાર લઠ્ઠાકાંડ થયો છે. આની પહેલાં ગુજરાતમાં અનેક લઠ્ઠાકાંડ થયા છે. પ્રયત્ન સારા છે, એક્શન લેવાઈ રહ્યું છે, સારું છે. પણ દરેક વખતે જ્યાં સુધી 10-12 લોકો 15 લોકોના મૃત્યુ ન થાય ત્યાં સુધી તંત્રની આંખ કેમ નથી ખુલતી? ત્યાં સુધી કેમ કશું જ નથી થતું? એટલે જ્યારે આ બધી તપાસને બધું જોયું તો મને એવું લાગે કે મને માં સવાલ પૂછતી હતી કે મારો દીકરો સરખો થશે કે કેમ? મારી પાસે જવાબ નથી. બીજા જ દિવસે એના દીકરાનું મૃત્યુ થઈ ગયું છે. એ તપાસ જે પણ થાય, જેને સજા મળવાની છે બધાને સજા પણ મળશે, પણ માને એનો દીકરો પાછો મળશે? બહુ જ બધા પ્રશ્ન. આવી ઘટનાઓ પછી જ્યારે મૃત્યુઆંક વધતો જતો હોય ને અનેક લોકો જ્યારે હોસ્પિટલમાં હોય ને હોસ્પિટલના લોકોના આંખમાં એ ડર હોય કે હવે શું થશે, એ ડર પછી ત્યાંના ત્યાં જ છીએ આપણે ખૂબ બદલાવાની જરૂર છે. સમાજ તરીકે બદલાવાની જરૂર છે. તંત્ર તરીકે પણ આપણે બહુ જ બધી વસ્તુઓ સુધારની જરૂર છે. પણ પહેલાં તો એક્સેપ્ટ કરીશું તો સુધાર આવશે એ પણ પ્રશ્ન છે. એટલે અત્યારે તપાસ થઈ રહી છે. આપણને એવું લાગી રહ્યું છે કે એક્શન લેવાઈ રહ્યા છે ને એક્શન લેવાશે પણ ખરી, પણ એની પછીના પ્રશ્નો પણ ખૂબ લાંબા છે. એટલે આ ઘટનામાં અત્યારે તો જે અપડેટ આવ્યા છે તમારા સુધી પહોંચાડ્યા છે. ગગનદીપ ગંભીરનું આ કેસમાં આવવું ને એના પછી લેડી સિંઘમથી બધાની અંદર ફફડાટ, આ વાત ચારે બાજુ ફેલાયેલી છે. હવે આ તપાસના અંતે શું સામે આવે છે, જેટલા પણ આરોપીઓને પકડીને લાવવામાં આવ્યા છે એની પાસેથી કઈ ચેન મળે છે, એટલે કે એની પાસેથી શું નવી માહિતી મળે છે એ જોવાનું રહ્યું. તમારું આખા વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.